श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। આજની આપણી વાતનો વિષય છે ભગવાનમાં શ્રદ્ધા। જ્યારે આપણે આપણા મનુષ્ય દેહ સામે જોઈએ છીએ, જે ગજબની રચના આપણી નજર સમક્ષ છે, ત્યારે આપણને ચોક્કસ એક વાતની પ્રતીતિ આવે છે કે આ મનુષ્ય દેહના સર્જનહાર કોઈ ભગવાન ચોક્કસ હશે। કેવી ગજબની રચના છે આ મનુષ્ય શરીર! ભગવાને આ હૃદય બનાવ્યું। આ હૃદય એક એવરેજ લાઈફ સ્પેનમાં, એટલે કે 70 વર્ષ કોઈ વ્યક્તિ જીવે તો લગભગ 250 કરોડ વખત ધબકે છે। એવરેજ લાઈફ સ્પેનમાં 70 વર્ષમાં આ હૃદય છે એ લગભગ 50 કરોડ લીટર લોહી છે પંપ કરે છે। તમે ફેફસાની વાત સમજો તો પણ તમને અતિ આશ્ચર્ય લાગે। ફેફસામાં લગભગ 30,000 કરોડ કેપિલરીઝ એટલે કે બ્લડ કેરિંગ વેસલ્સ છે। એ બધી કેપિલરીઝને જો લાઇનમાં ગોઠવવામાં આવે એન્ડ ટુ એન્ડ તો લગભગ 2400 કિલોમીટર લાંબી એ થાય। આ એક વ્યક્તિના ફેફસાની આપણે વાત કરીએ છીએ। આપણા શરીરમાં જે કિડની છે એ કિડનીમાં 10 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર્સ છે, એટલે બંને કિડનીમાં થઈને લગભગ 20 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર્સ જે લોહીનો ઘણો બધો કચરો હોય એ સાફ કરે છે। આ તો આપણે હૃદયની વાત કરી, ફેફસાની વાત કરી, કિડનીની વાત કરી, પણ દરેક અંગ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે ધ હ્યુમન બોડી ઇઝ અ મિરેકલ। ડૉક્ટર્સ પણ કહે છે, વૈજ્ઞાનિકો પણ કહે છે કે આ એક ગજબની રચના છે, આના પારને પામવું એ લગભગ અશક્ય છે। ત્યારે આપણને કોઈક સર્જનહાર વિશે ચોક્કસ વિચાર આવે છે। પ્રોફેસર ઉલરિચ બેકર, જેઓ હાઈ એનર્જી પાર્ટિકલ ફિઝિક્સના પ્રોફેસર છે એટ MIT USA, એ પોતે વાત કરે છે કે હાઉ કેન આઈ એવર ઇમેજિન માય એક્ઝિસ્ટન્સ વિધાઉટ અ ક્રિએટર। કે જે રીતે આ મનુષ્ય શરીરની રચના હું જોઉં છું, મને જેવા વિચારો આવે છે, જેવી ભાવનાઓ ઉત્પન્ન થાય છે, એ બધાનું જે સંયોજન છે એની પરથી મને એમ પ્રતીતિ આવે છે કે આના બનાવનાર કોક હશે। પછી બીજું વાક્ય પોતે લખે છે કે આઈ એમ યેટ ટુ કમ અક્રોસ એન આન્સર, અ ફોર્મિડેબલ વન એવર ગિવન ટુ ધીસ। કે હજી કોઈ એવો ઉત્તર નથી આપ્યો કે ભગવાન સિવાય કોઈ આ રચના કરી શકે, અથવા તો આ રચના ભગવાન વગર શક્ય છે। બહુ જ મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, જેમના નામે લગભગ 150થી પણ વધારે ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ છે, ગુરુત્વાકર્ષણના નિયમો એમને આપ્યા, 3 લોઝ ઓફ મોશન એમને આપ્યા। સર આઇઝેક ન્યૂટન પોતે ઘણીવાર કહેતા, અને એમના જીવન ચરિત્રમાં પણ એમને લખ્યું છે કે ઇન ધી એબ્સન્સ ઓફ એની અધર પ્રૂફ, ધ મૂવમેન્ટ ઓફ ધીસ થંબ અલોન કન્વિન્સીસ મી ઓફ ગોડ્સ એક્ઝિસ્ટન્સ। એટલે કે મારે બીજા કોઈ પ્રૂફની, સાબિતીની જરૂર નથી। જે રીતે આ મનુષ્યનો અંગૂઠો હલે છે, એની જે મૂવમેન્ટ છે, એની પરથી મને પ્રતીતિ આવે છે કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે અને ભગવાન આના સર્જનહાર છે। તો મનુષ્ય દેહની રચના જોતા, આવા મહાન વૈજ્ઞાનિકોના અભિપ્રાય જોતા, આ તો આપણે 2 વૈજ્ઞાનિકોની વાત કરી, આવા સેંકડો વૈજ્ઞાનિકોએ પોતપોતાના ક્ષેત્રોમાં સારા સંશોધનો પછી આ તારણ ઉપર આવ્યા છે કે કોઈ સુપરનેચરલ ફોર્સ એવા કોઈએ શબ્દો વાપર્યા છે, કોઈએ હાયર એન્ટિટી એવા શબ્દો વાપર્યા છે, કોઈએ સુપર ઇન્ટેલિજન્સ એવો શબ્દ વાપર્યો છે, કોઈએ ધ ગ્રેટ નેચર એવો શબ્દ વાપર્યો છે, કોઈએ ગોડ પણ શબ્દ વાપર્યો છે કે એણે આ પૃથ્વીનું સર્જન કર્યું છે। તમે જો આ ગુરુત્વાકર્ષણ, એનું તો નામાભિકરણ આપણે કર્યું છે કે જે ફોર્સ બધાને ખેંચી રાખે છે પૃથ્વી તરફ, એનું નામ ગુરુત્વાકર્ષણ। પણ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે વ્યાપક રહે છે પૃથ્વી ઉપર, અને એ રીઇન્ફોર્સ થાય છે કે નહીં, એનો વપરાશ છે કે નહીં, આ વિશે કોઈ જ માહિતી કોઈની પાસે નથી।
જ્યારે બે વ્યક્તિઓ પૃથ્વી પર હતા ત્યારે પણ ખૂબ સહજતાથી પૃથ્વી પર ચાલી શકતા હતા. આજે 7 અબજની વસ્તી છે, એ પણ બધા પ્રેમથી ચાલી શકે છે, કોઈને કોઈ તકલીફ અનુભવાતી નથી. ત્યારે બેલેન્સ કોણ કરે છે? આપણે કોઈ દિવસ એવું નથી સાંભળ્યું કે ન્યૂઝીલેન્ડમાં પેલા ખૂણે ગુરુત્વાકર્ષણ થોડો ઓછો હતો એટલે લોકો અડધો ફૂટ જમીનથી ઉપર ઉડતા હતા, અને આ બાજુ લેટિન અમેરિકામાં એમેઝોન બાજુ કંઈક ગુરુત્વાકર્ષણ વધારે હતો એટલે પૃથ્વી ઉપર અડધો ફૂટ એમાં લોકોના પગ ખૂતી જતા હતા. સમાંતર ફોર્સ છે અને બધાને ખેંચી રાખે છે, પકડી રાખે છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ એનો ઉપયોગ તો થાય છે ને. સામાન્યતઃ કે ધારો કે હું તમારો હાથ ખેંચું તો મેં એક એનર્જીનો ઉપયોગ કર્યો, એનર્જી ઇઝ યુઝડ. તો ગ્રેવિટેશનલ પુલ છે, ગુરુત્વાકર્ષણનું ખેંચાણ છે, તો એ યુઝ થાય છે, એટલે કે એનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન પ્રમાણે થવો જોઈએ. જો ઉપયોગ થતો હોય તો એ ઘટે છે, અને ઘટે છે તો રીઇન્ફોર્સ થાય છે. તો એ રીઇન્ફોર્સ કેવી રીતે થાય છે? કોણ કરે છે? આટલા સમાંતર પ્રવાહમાં. અને જો તમે એમ કહો કે ઉપયોગ નથી થતો, એટલે કે એ ગુરુત્વાકર્ષણ ઘટતું નથી, તો વિજ્ઞાનના ઘણા બધા નિયમો ખોટા પડે છે. એટલે આ વાત બુદ્ધિથી પરની છે. ઇટ ઇઝ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. તમે ઓક્સિજનનો વિચાર કરો. વૈજ્ઞાનિકો પ્રમાણે 70 થી 80% ઓક્સિજન જે પૃથ્વી ઉપર અત્યારે આપણને મળે છે એ સમુદ્રમાંથી આવે છે. ધ ઓશનિક પ્લેન્કટન, એટલે કે ત્યાંના વીડ્સ, પ્લાન્ટ્સ, વેજીટેશન, એલ્ગી, બેક્ટેરિયા, એમાંથી ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય છે. અને ઓક્સિજનનું પણ કેટલું સમાંતર બધી જગ્યાએ વ્યાપકપણું છે. તમે એમ ના કહી શકો કે કોઈક જગ્યાએ જાપાનમાં ઓક્સિજન ઓછો મળે છે અને કોઈક જગ્યાએ ત્યાં સાઉથ આફ્રિકામાં ઓક્સિજન વધારે મળે છે. દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે સહજતાથી શ્વાસ લઈ શકે એટલો ઓક્સિજન પૃથ્વીના દરેક ખૂણે છે. તો આનું વ્યાપકપણું, એની કોઈક વ્યવસ્થા છે, કોઈક ગોઠવણ કરી રહ્યું છે, કોઈક વ્યવસ્થિત આનું સંયોજન કરી રહ્યું છે. બાકી આ શક્ય નથી. ખાલી તમે આ ગ્રેવિટેશન એટલે કે ગુરુત્વાકર્ષણ અને ઓક્સિજનની વ્યાપકતા એના વિશે પણ આપણે વિચાર કરીએ તો પણ આપણી બુદ્ધિમાં બેસે નહીં એવી આ વાત છે. ત્યારે આપણને તર્કથી પણ ખબર પડે છે કે somebody is controlling it, somebody is maintaining it. તો આ વાત એક હકીકત છે. ચંદ્ર છે એ પૃથ્વીથી 3,84,000 કિલોમીટર દૂર છે. આપણે જાણીએ છીએ કે ચંદ્રના ગુરુત્વાકર્ષણના લીધે પૃથ્વીના સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ ચંદ્ર કદાચ 50,000 કિલોમીટર જ નજીક હોત, સ્પેસમાં તો આને મેથ્સટિક ડિસ્ટન્સ કહેવાય, તો પૃથ્વી ઉપર દિવસમાં 2 વખત એટલે કે 24 કલાકમાં 2 વખત ભરતીના પાણી એ જમીન ઉપર ફરી વળત, તો પૃથ્વી ઉપર જીવન શક્ય નહોતું. તો એ પૃથ્વીથી ચંદ્રનું ડિસ્ટન્સ એ કોણે નક્કી કર્યું? અને ડિસ્ટન્સ સતત મેન્ટેન થાય છે. આખી ગેલેક્સી ફરે છે, એની વચ્ચે આ ડિસ્ટન્સ ક્યારેય વધતું ઘટતું નથી. તમે સૂર્યનો વિચાર કરો. સૂર્યની સપાટી ઉપર તો લગભગ 6,000 ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર છે. કોરમાં સેન્ટરમાં તો લાખો ડિગ્રી સેન્ટીગ્રેડનું ટેમ્પરેચર છે, ટ્રેમેન્ડસ પ્રેશર છે. હવે આ સૂર્ય પૃથ્વીથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર છે. 15 કરોડ કિલોમીટર દૂરથી એ આટલી ગરમી અને પ્રકાશ આપણને આપે છે. ત્યાં સૂર્યની સપાટી ઉપર વૈજ્ઞાનિકો કહે છે કે હાઇડ્રોજન ગેસ હિલિયમમાં પરિવર્તિત થાય છે. એટલે આ ગરમી ઉત્પન્ન થાય છે અને જે ફોટોન્સ પેદા થાય છે એમાંથી આ લાઇટ ઉત્પન્ન થાય છે. હવે એ ટેમ્પરેચર કોઈક મેન્ટેન કરી રહ્યું છે, કારણ કે વૈજ્ઞાનિકોનો તો એ કંટ્રોલ છે નહીં. સૂર્યની સપાટી ઉપર જે હાઇડ્રોજન ટુ હિલિયમનું રિએક્શન છે એની ઉપર આપણો મનુષ્યનો તો કોઈ કંટ્રોલ છે નહીં. સમજી લો કોઈક વખત વધારે ગેસ કન્વર્ટ થઈ ગયો અને હીટ વધી ગઈ અને પૃથ્વી ઉપર 60 ડિગ્રી, 70 ડિગ્રી, 80 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું, તો આપણે શું કરી શકવાના? વી કાન્ટ ડુ એનીથિંગ. તો somebody is maintaining that reaction, somebody is controlling that temperature. ફોટોન્સ વધારે પ્રોડ્યુસ થઈ ગયા અને તેજ વધી ગયું તો શું થાય? આ બધી વાત જોતા આપણને પ્રતીતિ આવે છે કે આ સૃષ્ટિનું જે સર્જન છે એ સર્જનમાં જે બેલેન્સ છે, જે નિયંત્રણ છે, એની પાછળ એક સુપરનેચરલ ફોર્સ એટલે કે ભગવાન એમનું કર્તવ્ય છે. એટલે જ દુનિયાના સૌથી મહાન કહેવાતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટીન
એ પોતે હંમેશા કહેતા કે માય ઓનલી રીઝન બિહાઇન્ડ ઓલ માય એક્સપેરિમેન્ટ્સ વોઝ આઈ વોન્ટેડ ટુ નો હાઉ ગોડ મેડ ધીસ અર્થ. એટલે કે મારા દરેક પ્રયોગ પાછળનો મારો મુખ્ય હેતુ એ જ હતો કે મારે એ જાણવું હતું કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ કરી છે. ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે વચનામૃત આપણને આપ્યું છે, એ વચનામૃતમાં ગઢડા પ્રથમના 27મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે એવું કહ્યું કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે અને જેની ડોલાવી ડોલે છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, આ પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, સૂર્ય અને ચંદ્ર એ ઉદય અસ્તપણાને પામે છે, ચંદ્રમાની કળા વધે ઘટે છે, જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને એને આંખ, નાક, કાન ઇત્યાદિક 10 ઇન્દ્રિયો તૈયાર થાય છે. આવા અનંત પ્રકારના આશ્ચર્ય તે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના જ કર્યા થાય છે. એટલે કે ભગવાનના કર્યા આ બધા આશ્ચર્ય છે, એ વાત હકીકત છે અને એ વાત આપણને સ્પષ્ટ દેખાય છે. તો આ એક વિશેષતા આપણને જ્યારે મનુષ્ય દેહની જોઈએ છીએ, સૃષ્ટિના સર્જનની જોઈએ છે, ત્યારે ચોક્કસ આંખે ઉડીને વળગે છે કે ભગવાન આના સર્જનહાર છે, ભગવાનની જ કર્તૃત્વ શક્તિથી આ બધું સંચાલન થાય છે, ભગવાન જ એ સર્વ કરતા હરતા છે. એટલે ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા બેસે છે, ભગવાનના કર્તાપણામાં પણ આપણને શ્રદ્ધા બેસે છે. આ બહુ જ મોટી વાત છે. તમે જો ઘણી વખત આપણી આર્ગ્યુમેન્ટ શું હોય છે કે એવરીથિંગ ઇઝ સાયન્સ, જે કંઈ છે બધું વિજ્ઞાન જ છે. એક સ્થૂળ દ્રષ્ટિએ આપણને ચોક્કસ આવું દેખાય, પણ વિજ્ઞાનનું સર્જન મનુષ્યની બુદ્ધિમાંથી થયું છે અને મનુષ્યની બુદ્ધિ ભગવાને બનાવી છે. લેટ મી ટેલ યુ વિથ એન એક્ઝામ્પલ, વિથ અ લોજિક. સુપર કમ્પ્યુટર છે એ કેટલું અદ્ભુત કામ કરે છે. ઘણી બધી દ્રષ્ટિએ તો એ મનુષ્યની બુદ્ધિ કરતાં પણ વિશેષ કામ કરે છે. એનું જે સ્ટોરેજ કેપેસિટી છે, તમે જે માહિતી સ્ટોર કરી હોય એ વર્ષો પછી પણ તમારે જોતી હોય તો તરત તમને સ્ક્રીન પર આવી જાય, ઇત્યાદિક અનેક પ્રકારની મેથેમેટિકલ, સાયન્ટિફિક, લોજિક, એમાં સુપર કમ્પ્યુટર આપણને ઘણી બધી રીતે મનુષ્યની બુદ્ધિ કરતાં વિશેષ દેખાય. પણ એ સમજવાનું કે એ સુપર કમ્પ્યુટર જે સોફ્ટવેર્સના આધારે કામ કરે છે, સોફ્ટવેર્સ તો મનુષ્યની બુદ્ધિનું સર્જન છે. મનુષ્યની બુદ્ધિમાંથી જે સોફ્ટવેર્સ પેદા થયા, એ સોફ્ટવેર જેવા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં આ સુપર કોમ્પ્યુટરમાં ફીડ કર્યા, એ પ્રમાણે સુપર કોમ્પ્યુટર કામ કરે છે. પણ કદાચ વિશેષ કામ કરે મનુષ્યની બુદ્ધિથી, એટલે કે મનુષ્યની બુદ્ધિથી મોટું નથી થઈ જતું. મનુષ્યનો એક 10 વર્ષનો છોકરો પણ મેઇન્સ એટલે કે સ્વિચ ઓફ કરી દે તો સુપર કોમ્પ્યુટર પણ બંધ થઈ જાય. એમ વોટ ઇઝ સુપર કોમ્પ્યુટર ટુ હ્યુમન બ્રેઇન ઇઝ હ્યુમન બ્રેઇન ટુ ગોડ. ભગવાને પણ આપણી બુદ્ધિમાં જે વિચાર મૂક્યા છે, જે આપણા હૃદયમાં ઇમોશન્સ મૂક્યા છે, એના લીધે આપણે બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે જો સુપર કોમ્પ્યુટર મનુષ્યની બુદ્ધિ સામે અહમ રાખે કે હું તારી કરતાં મોટો, તો 1 સેકન્ડમાં મનુષ્ય સુપર કોમ્પ્યુટરને બંધ કરી શકે. એમ મનુષ્યની બુદ્ધિ પણ અહમ રાખે કે બધું હું જ છું અને વિજ્ઞાન જ વિશેષ છે, તો ભગવાન પણ ધારે ત્યારે બુદ્ધિ બંધ કરી શકે છે, જે મૃત્યુ છે, જે આપણે જોઈએ છે. એટલે વિજ્ઞાનની ચોક્કસ વિશેષતા છે જ, એની ના નથી. વિજ્ઞાને આપણને ખૂબ આપ્યું છે મનુષ્યની સુખાકારી માટે, સુરક્ષા માટે, પ્રગતિ માટે. પણ આફ્ટર ઓલ ઇટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ હ્યુમન બ્રેઇન, એન્ડ હ્યુમન બ્રેઇન ઇઝ ધી પ્રોડક્ટ ઓફ ગોડ. એઝ સિમ્પલ એઝ ધેટ. તમે ખાલી બેઝિકલી એટલું વિચારો કે 5 જે મૂળભૂત તત્વો છે કોણે બનાવ્યા છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. એ તો કંઈ વૈજ્ઞાનિકોએ બનાવ્યા નથી, મનુષ્યએ નથી બનાવ્યા, એ તો અનાદિકાળના છે, એ તો ભગવાને બનાવ્યા છે. વિજ્ઞાન શું કરે છે? આ જે 5 બેઝિક એલિમેન્ટ્સ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એનું મિશ્રણ કર્યા કરે છે. લાખો વૈજ્ઞાનિકો હજારો લેબોરેટરીઝમાં દેશ પરદેશમાં રાત દિવસ આ 5 બેઝિક એલિમેન્ટ્સના મિશ્રણ એટલે કે પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સમાં